સૌને નમસ્તે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 આપણો વારસો હસ્ત અને લલિત કળાઓ. લલિત કળાઓ પૈકી સંગીત કલા વિશે એ આપણે અગાઉ અભ્યાસ કર્યો છે. હવે લલિત કળાઓના ભાગરૂપે એ નૃત્ય કલા વિશે આપણે અભ્યાસ કરીએ. આમ નૃત્ય કલા એ ભારતના શાસ્ત્રીય નૃત્યની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. નૃત્ય શબ્દની ઉત્પત્તિ એ મૂળ સંસ્કૃત શબ્દ નૃત્ય કરવું એ ઉપરથી ઉતરી આવ્યો છે. નૃત્ય એ તાલ, લય અને સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ એટલે કે નટરાજ મનાય છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલાને સર્વપ્રથમ લાવ્યા હોય તેવી માન્યતા છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોની આપણે વાત કરીએ તો ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિશી અને મણિપુરી એ આ નૃત્યના મુખ્ય પ્રકારો છે. ભરતનાટ્યમ વિશે આપણે ચર્ચા કરીએ. ભરતનાટ્યમનો ઉદ્ભવ તમિલનાડુનો તાંજોર જિલ્લો, જેનું બીજું નામ છે થંજાવુર, એ તાંજોર એટલે કે થંજાવુરમાંથી એ ભરતનાટ્યમનો ઉદ્ભવ થયો હોય એવું માનવામાં આવે છે. ભરતમુનિ કે જેમણે રચેલ નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ, આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત માનવામાં આવે છે. મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતી માલા અને હેમા માલિની આ નૃત્યશૈલીની પરંપરાને જાળવવામાં આજે બહુ મહત્વનું પ્રદાન કરેલું છે. તો ભરતનાટ્યમ એ તમિલનાડુનો તાંજોર જિલ્લો, જેનામાંથી તેનો ઉદ્ભવ થયો, ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ એ ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, વૈજયંતી માલા અને હેમા માલિની આ વારસાને જાળવવામાં એ અદ્ભુત પ્રદાન કરેલું છે. બીજો પ્રકાર છે કુચીપુડી નૃત્ય શૈલી. આ નૃત્યની રચના 15મી સદીમાં થઈ હોય તેવું મનાય છે. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્ય પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. આ નૃત્યનો ઉદ્ભવ આંધ્રપ્રદેશમાં વિશેષ પ્રચલિત છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ એ આ નૃત્ય શૈલીના જાણીતા નર્તકો છે કે જેમણે આ નૃત્ય શૈલીને, આપણી પ્રાચીન પરંપરાને અને પ્રાચીન શૈલીને જાળવી અને આપણા વારસાને વિખ્યાત બનાવ્યો છે. કથકલી નૃત્ય શૈલી. કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. પૌરાણિક મહાકાવ્યો
મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલીમાં ફેરવાયા. આ નૃત્ય શૈલીના પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે. એક માથે કલાત્મક મુકુટ અને ચહેરા પર મુખાકૃતિનું ચિત્રામણ આ નૃત્યનું એ ખાસ આકર્ષણ રહ્યું છે. હવેનો પ્રકાર કથક નૃત્ય શૈલી. કહેવત છે કે કથન કરે સો કથક કહાવે. આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે. કથક નૃત્ય શ્રી કૃષ્ણના ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ ઉપર આધારિત છે. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો હોય એવું મનાય છે. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરતા ફરતા નૃત્યના પ્રસંગો એ દર્શાવવામાં આવે છે. કથક નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદુની લાખિયા આ નૃત્ય શૈલીના જીવંત રાખવામાં અને ભારતીય સાંસ્કૃતિક વારસાને, નૃત્યના વારસાને જાળવવામાં અદ્ભુત પ્રદાન. મણિપુરી નૃત્ય શૈલી. મણિપુર પૂર્વ ભારતમાં આવેલું એક રાજ્ય. મણિપુર નૃત્ય શૈલીનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય, પૂર્વ ભારત. તેથી તે મણિપુરી નૃત્ય તરીકે ઓળખાય છે. મણિપુરી નૃત્યમાં લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યના બે પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. આ નૃત્ય કરતી વખતે પહેરવામાં આવતું ઘેરદાર લીલા રંગનો ચણિયો કે જેને કુમીન તરીકે ઓળખવામાં આવે છે. આ નૃત્ય કરતી વખતે રેશમના બ્લાઉઝ પહેરી અને કમરે પટ્ટો બાંધવામાં આવે છે. ભારતમાં અને વિશ્વમાં મણિપુરી નૃત્યને જીવંત રાખવામાં ગુરુ આમોબી સિંહ, ગુરુ બિપિન સિંહા, નયના ઝવેરી અને નિર્મલ મહેતા જેમણે ખૂબ પ્રદાન કર્યું છે અને આપણા આ સાંસ્કૃતિક વારસાને, શાસ્ત્રીય નૃત્યને જાળવવામાં એમનું વિશેષ પ્રદાન રહ્યું છે. તો અહીંયા પરીક્ષાલક્ષી એ પણ પ્રશ્ન પૂછી શકાય કે મણિપુરી નૃત્ય શૈલીમાં કેટલા પ્રકાર છે, કયા કયા? લાસ્ય અને તાંડવ. મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણિયાને શું કહેવામાં આવે છે? તો જવાબ બને કુમીન. તો આ પણ એક પરીક્ષાલક્ષી એ પ્રશ્ન છે. નાટ્યકલા. મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને એ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્યકળા એક આગવી ઓળખ બની રહી છે. ભરતમુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલાક્ષેત્રે ખૂબ પ્રચલિત છે. નાટ્યકલા એ નાટ્યલેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય અને શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે અબાલ વૃદ્ધોને મનોરંજન, લોકશિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે.
આ કળામાં તમામ કલાઓનું સમન્વય હોવાનું વર્ણવતા ભરતમુનિએ નોંધ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકળામાં ન હોય. ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ, મહાકવિ ભારવી, ભર્તૃહરિ અનેકવિધ એ સંસ્કૃત સાહિત્યના એ મહાન કવિઓ થઈ ગયા. જેમાં આપણે મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ, એ ઉપરાંત પ્રતિજ્ઞા યોગંધરાયણમ અને સ્વપ્ન વાસવદત્તમ જેવા અનેકવિધ નાટકોની રચના કરી છે. એ ઉપરાંત આપણે વાત કરીએ મહાકવિ કાલિદાસની, તો મહાકવિ કાલિદાસ પણ ઉત્તમ કોટીના એ મહાકવિ હતા કે જેમણે પણ અનેકવિધ સંસ્કૃત સાહિત્યના એ નાટકોની રચના કરી છે. અભિજ્ઞાન શાકુંતલમ એમનું ઉત્તમ નાટક કહેવાય છે. એ ઉપરાંત વિક્રમો વર્ષ્યમ, માલવિકા અગ્નિમિત્રમ જેવા નાટકો એ ખૂબ જાણીતા છે અને આ નાટ્યકારો દ્વારા એ સંસ્કૃત સાહિત્યના લેખનને સમૃદ્ધ બનાવવામાં આવ્યું. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ નાટ્યકળાઓમાં જયશંકર સુંદરીનું નામ ખૂબ મોખરે ગણાય છે. જયશંકર સુંદરી દ્વારા રચિત એ ઘણા બધા ગુજરાતી રંગમંચના નાટકો સુપ્રખ્યાત છે. ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાયક જે નંદબત્રીસી નાટકની રચના કરી, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા અનેકવિધ એ ફાળો નોંધપાત્ર ગણાય છે. દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓમાં ખૂબ મહત્ત્વનો પ્રદાન કરેલું છે. તો આપણે અહીં વાત કરી એ નાટ્યકળા વિશે. નાટ્યકળા વિશે એ આપને 3 અથવા તો 4 માર્ક્સની અંદર એ પ્રશ્ન પૂછી શકાય છે. નાટ્યકળા એ મંચ ઉપર ભજવાતી કળા છે જે દ્રશ્ય અને શ્રાવ્ય છે. ભરતમુનિએ એવું કહ્યું કે એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકળામાં ન હોય. ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું. એ ઉપરાંત સંસ્કૃત સાહિત્યના મહાકવિ ભાસ, મહાકવિ કાલિદાસ જેવા એ અનેકવિધ એ સંસ્કૃત સાહિત્યના લેખકો કે જેમણે સુંદર નાટકોની એ રચના કરી હતી. તો આ રીતે ટૂંકમાં આપણે વાત કરી કે 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછી શકાય. આ પ્રકરણમાં આજે આપણે 2 મુદ્દાઓની ચર્ચા કરી છે. એક નૃત્યકલા અને બીજું નાટ્યકળા. એક લલિત કળાનો ભાગ છે. તો પરીક્ષાલક્ષી એ આ 3 માર્ક્સનો પ્રશ્ન એ તમે પાઠ્યપુસ્તકમાંથી હજુ વધારે વાંચન કરશો તો સહેલાઈથી એ યાદ રહી જશે. ધન્યવાદ.